રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજથી નવા ઘઉંની આવકના શ્રી ગણેશા થયા છે। આજે નવા રણગઢ ગામના ખેડૂત નવા ઘઉંનો પાક લઈને માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા હતા। બીજી તરફ આવતીકાલે મકર સંક્રાંતિ હોવાથી યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રહેશે, ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉં, મગફળી અને કપાસ સહિતના પાકની મકલબ આવક જોવા મળી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે નવા ઘઉંની આવક થઈ છે। યાર્ડમાં આજે કુલ 750 ક્વિન્ટલ ટુકડા ઘઉંની અને 175 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી। યાર્ડમાં જે નવા રણગઢથી આવેલા ખેડૂત મુકેશભાઈને એક મણના 1111 રૂપિયા મળ્યા હતા, જ્યારે અન્ય લોકવન ઘઉંના 602 થી 630 અને ટુકડા ઘઉંનું 607 થી 680 રૂપિયા મળ્યા હતા। યાર્ડમાં જાડી મગફળીની આવક 4000 ક્વિન્ટલ અને ઝીણી મગફળીની આવક 6500 ક્વિન્ટલ થઈ છે। જાડી મગફળીનો ભાવ 890 થી 1145 અને ઝીણી મગફળીના 910 થી 1250 રૂપિયા એક મણના મળ્યા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક 8300 ક્વિન્ટલ થઈ છે, પણ ખેડૂતોને જોઈ તેટલો ભાવ મળતો ન હોવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતોને એક મણ ડુંગળીનો ભાવ 110 થી 410 રૂપિયા જ મળી રહ્યો છે। યાર્ડમાં કપાસનો ભાવ સારો એવો મળી રહ્યો છે અને યાર્ડમાં કપાસની મકલબ આવક જોવા મળી રહી છે। યાર્ડમાં 2400 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે। ખેડૂતોને એક મણ કપાસના 1380 થી 1560 રૂપિયા ભાવ મળ્યો હતો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાથે સાથે સોયાબીનની પણ આવક જોવા મળી છે। સોયાબીનની 600 ક્વિન્ટલ આવક થઈ હતી। ખેડૂતોને એક મણ સોયાબીનનો 775 થી 840 રૂપિયા ભાવ મળ્યો હતો। શાકભાજીની વાત કરીએ તો યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટેટા અને ટમેટાની આવક જોવા મળી રહી છે। ભાવની વાત કરવામાં આવે તો બટેકાનો ભાવ ખેડૂતોને 210 થી 410 રૂપિયા એક મણના મળી રહ્યા છે, જ્યારે ટમેટાનો ભાવ 100 થી 200 રૂપિયા મળી રહ્યો છે, જ્યારે લીંબુના ભાવ 310 થી 910, લીલી મરચાના 410 થી 710, રીંગણાના 90 થી 110 અને ભીંડો 610 થી 930 રૂપિયા એક મણના બોલાઈ રહ્યા છે। શાકભાજીમાં સૌથી વધારે બટેટા અને ટમેટાની આવક થઈ છે।